મુન્દ્રા પ્રાગપર અહિંસા ધામમાં 2 દિવસીય અહિંસા સંમેલનનો પ્રારંભ. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડી ખાતે છેલ્લા 36 વર્ષથી સેવાકીય કાર્ય કરી રહેલા એન્કરવાલા અહિંસા ધામ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર ખાતે 2 દિવસીય જીવદયા સંમેલન અને અહિંસા એવોર્ડ વિતરણ કાર્યક્રમનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે સાધુ સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં સ્કૂલોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ અહિંસા ધામ દ્વારા વર્ષોથી કરવામાં આવતી પશુ સેવા, જીવદયા, પર્યાવરણ સંરક્ષણ, પાણી બચાવો અને માનવ સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં અહિંસા ધામની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે સમાજમાં જીવદયા, પર્યાવરણનું જતન, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને માનવ સેવા જેવી ભાવનાઓ વધુ મજબૂત બને તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ સંદોઈ, હરેશભાઈ વોરા, ગિરીશભાઈ નાગરા, રાહુલ સાવલા, ડાયાલાલ પટેલ, ટ્રસ્ટીઓ તેમજ અહિંસા ધામના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રથમ દિવસે દાતાશ્રીઓના સહયોગથી ભગવાન મહાવીર ગોકુળધામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંડવી મુન્દ્રા વિસ્તાર ઉપરાંત સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સેવાભાવીઓએ ઉપસ્થિત રહી અહિંસા ધામ અને નંદી સરોવરની મુલાકાત લીધી હતી. સંસ્થાને નામી અનામી દાતાઓનો સતત સહયોગ મળતો રહ્યો હોવાનું જણાવતા સંચાલકોએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આવતીકાલે રવિવારે બપોરે કાર્યક્રમનું સમાપન થશે, જેમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં જોડાવા માટે સંસ્થા દ્વારા સૌને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. અહિંસા ધામ પ્રાગપર રોડ, એન્કરવાલા અહિંસા ધામ, અહીંયા જે પ્રવૃત્તિ થઈ રહી છે પર્યાવરણ માટે, પશુઓ માટે, પક્ષીઓ માટે, પાણી માટે, એ ખરેખર બિરદાવવા જેવી છે અને દરેક વ્યક્તિને આ સ્થાનેથી પ્રેરણા લેવા જેવી છે. નાનામાં નાના પક્ષીઓથી લઈ કરી પ્રાણી અને પર્યાવરણ માટે જે મહેનત થઈ રહી છે અહિંસા ધામમાં, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવી જ પ્રવૃત્તિઓ વ્યક્તિગત રીતે દરેક ઠેકાણે થાય તો ખરેખર હિંસા જે થઈ રહી છે એ હિંસાને આપણે રોક લગાવી શકીએ. भगवान महावीर पशु रक्षा केंद्र एंकरवाला अहिंसा धाम आज तारीख 27/6/2026 के दिन अहिंसा सम्मेलन का आज पहला दिन है. यहाँ भी आज हमारे साथ पूरे भारत भर में से लोग जुड़े हैं. 3 हाई कोर्ट के जज साहब भी हमारे साथ जुड़े हैं और अन्य अन्य सिटी में से सारे महानुभाव आए हैं और अन्य संस्थाओं में से भी लगभग 70 से 75 लोग अलग लोग आए हैं. लगभग 300-400 लोग सब है हमारे अहिंसा सम्मेलन के अंदर. 2 दिन का सम्मेलन है. 4 उद्घाटन अभी नंदी सरोवर में हमारे थोड़े गाय के विषय पे है, तो यहाँ भी सारे दाता परिवार लोग आए हैं और आप सभी लोग जो जुड़े हैं मैं सभी का वंदन करता हूँ. ये अहिंसा धाम जो है वो पूरे भारत में अहिंसा का संदेश फैलाती है. पशु पक्षी और पर्यावरण और सृष्टि के ऊपर हम लोग काम कर रहे हैं. हमारी बहुत बड़ी टीम है. वेटरनरी बहुत बड़ी हॉस्पिटल है. 10 लाख पेड़ लगाने जा रहे हैं. 5 लाख पेड़ बड़े हो गए हैं. 5 लाख पेड़ आने वाले दिनों में हो जाएंगे. यहाँ अन्य जातियों, अलग अलग जातियों के बर्ड्स आते हैं. वो बर्ड्स के लिए कैसा रहने का, कैसा खाने का, उस पर काम हो रहा है. तो पूरे भारतवासियों को मैं एक नम्र निवेदन करता हूँ, पशु पक्षी और पर्यावरण के ऊपर जिसको प्रेम है, भगवान के ऊपर प्रेम है, सृष्टि के ऊपर प्रेम है, जमीन के ऊपर, धरती माता के ऊपर जिसको प्रेम है, जल के ऊपर जिसको प्रेम है, तो ऐसे लोग पूरे भारतवर्ष के लोग आप हमारे साथ जुड़िए. हमारा ये अभियान को आप 2 दिन को साथ यहाँ निहारिए और 2 दिन हमारे साथ रहिए. आपको बहुत सारा नॉलेज मिलेगा, बहुत सारा सीखने को मिलेगा और आपके पास से भी कुछ ऐसा अच्छा सीखने का होगा. तो हमारे ये नॉलेज सिटी के अंदर, अहिंसा नॉलेज सिटी के अंदर जुड़ेंगे और ये अहिंसा पूरा देश को, विश्व को अहिंसामय बनाएंगे. ऐसा मैं नम्र निवेदन करता हूँ.
महेंद्र संगो अहिंसा धाम वंदे गौ मातरम जय जिनेन्द्र जय गौ माता की जय हो वंदे मातरम। પ્રાગપર અહિંસા ધામ મધ્યે 5 દિવસનો અહિંસા યજ્ઞનો પ્રારંભ થયો છે. હું સૌ ટ્રસ્ટી મંડળના સૌ ટ્રસ્ટીશ્રીઓને અને આ ટ્રસ્ટને સહયોગ કરતા સૌ શ્રેષ્ઠીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કારણ કે પશુઓ પ્રત્યે કરુણા, પશુઓ પ્રત્યે દયા એ આપણા મૂળભૂત સનાતન સિદ્ધાંતની અનુસરી છે. આપણા સનાતન ધર્મની અંદર પ્રાણીઓ મેં સદભાવનાનો એક મંત્ર છે. એ મંત્રને અનુસરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર દરેક પશુઓ શાળાને, ગૌશાળાને, રજિસ્ટર્ડ પશુ ગૌશાળાઓને 30-30 રૂપિયા પશુ દીઠ પ્રતિદિન સહયોગ કરે છે. સાથે સાથે સમાજ પણ સહયોગ કરે છે. મારી આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે સમાજ પણ જ્યારે આગળ આવે, સરકાર આગળ આવે, સબકા સાથ સબકા વિકાસના મંત્રને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના મંત્ર જે આપેલો છે એ મંત્રને ચરિતાર્થ કરવામાં આવે તો આવા આપણે અહિંસાના ધામો, કરુણાના ધામો જે જરૂરિયાત છે, જहाँ કમ વहाँ હમ ની ભાવના સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એનું ઉત્તમ ઉદાહરણ જે હોય તો એ આ પ્રાગપરનું અહિંસા ધામ છે, મહાવીર અહિંસા ધામ છે. તો આ અહિંસા ધામ મારફતે આજે જે યજ્ઞનો પ્રારંભ થયો છે એ યજ્ઞની અંદર આવનાર સૌ અભિભાવકોને પણ હું ખૂબ शुभेच्छा पाठवूं છું. मेरा नाम जस्टिस कमल किशोर तातेड़, मैं बॉम्बे से हूँ. मैं 2021 में रिटायर हूँ. उसके बाद में मैं चेयरपर्सन ऑफ महाराष्ट्र स्टेट ह्यूमन राइट कमीशन का चेयरमैन था. उसके बाद में अभी प्रेजेंटली मैं चेयरमैन ऑफ ए कमेटी टू इम्प्लीमेंट एनिमल लॉज इन महाराष्ट्र स्टेट हूँ. अहिंसा धाम में आके महेंद्र भाई के थ्रू बहुत अच्छा लगा. यहाँ पे देखा कि गौ सेवा करने से क्या क्या फ़ायदे होते हैं और सबसे बड़ी बात मैंने यहाँ देखा कि ये बच्चों को बुलाते हैं. आज बच्चे अपने समाज का फाउंडेशन है. अगर इस फाउंडेशन अगर पक्का बन जावे तो आगे ये कोई प्रॉब्लम क्यों कि गौ सेवा करेंगे तो ही अपन ऊपर आ सकते हैं. आज अपन गौ माता क्यों बोलते हैं? जन्म तो अपने को अपनी माँ देती है पर पालन पोषण अपना जो होता है वो गौ माता के दूध से होता है, जिससे कि अपने को एनर्जी मिलती है मेंटली प्लस फिजिकली. इसलिए मैं तो बोलता हूँ कि सब मिल के गौ सेवा करे. और गौ सेवा सिर्फ कोई एक धार्मिक हिसाब से नहीं पर एक साइंटिफिक रीता से होती है. आज गौमूत्र से कैंसर भी अच्छा होता है. इसका भी प्रयोग आपके अहमदाबाद में 1992 के अंदर जो सम्मेलन हुआ था डॉक्टर का, उसमें भी प्रूफ हुआ है. इसको बढ़ावा कैसे देना ये यहाँ पे जो म्यूजियम देखा मैंने, बाकी जो सेवा करते हैं, अगर यहाँ पे स्कूल के बच्चे आते हैं तो बहुत अच्छी बात है. वही आगे समाज को लाएंगे. इसलिए इनको बहुत मेरी धन्यवाद, इन्होंने उनको बुलाया और ऐसे ही काम चलता रहे ये मैं इनके लिए शुभकामनाएं करता हूं. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ,
તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.